માતાજી મિત્રો, સ્વાગત છે તમારા બધાનું અમારા એક નવા વિડીયોમાં. તો હું અને દિલીપભાઈ 2 જણ જઈએ મિટિંગમાં. આજે પ્લમ્બરની મિટિંગ બાયપાસ તો આપણે મિટિંગમાં જવા અમે નીકળી જઈએ. બ્લોકમાં જોડાઈ રહેજો. મિટિંગમાં હું કોઈ સાહેબ એ બધું તમને બતાવશે. મેકકેન કંપનીની મિટિંગ મેકકેન કંપનીની મિટિંગ તો આપણે મિટિંગમાં જઈએ તો બ્લોકમાં જોડાઈ રહેજો. તો આપણા હાલ આવ્યા છીએ રોમોસના પુલ ઉતરીએ છીએ ને દાળ વાતમી ગયો જોઈ લો ને વધનો નજારો જોઈ લો. ખાલી મેહોણાનો મસ્ત દેખાયા. એ સાઈડ સુરત દાદા આદમી, આ સાઈડ રેલવે સ્ટેશન કહેવાય. ફાટક ના કહેવાય, રેલવે કહેવાય. જે કહેવાય ગાઈસ કોમેન્ટ કરજો. આટલી બધી રેલવેના પાટા હોય તો રેલવે સ્ટેશન કઈ કહેવાય? બધા કિલોમીટર વધારે ના કહેવાય. જો આટલી બધી સ્ટેશન તમને દેખાતું છે તમને બતાવી દઉં. પેલી લાલ લાલ બત્તીઓ દેખાય કરવા ગાઈસ તો વધારે આખું નહીં. તો આપણે આ પુલ ઉતરીને પેલો પુલ આવે ને એના બાજુ થઈને આપણે જવાનું આ સાઈડ. પેલી સાઈડ હળગી હોય કચરો બચરો હળગાવ્યો છે. તો ગાઈસ આપણે પહોંચી જવા આવ્યા છીએ હોટલે. બાયપાસ તો આવી જઈએ. પેલું બાયપાસ જેવી ચોકડી હાલ આપણે પોંડુવાળા હાઈવે ઉપર જઈએ ને આટલાથી બધા 500-600 મીટર આસપાસ જ આપણે હોટલ આવી જાય. બાયપાસથી વધારે આગી નહીં. તુલસી. તો ફાઇનલી આપણે જો મિટિંગ એ હોટલે પહોંચી જઈએ. આ સ ગાઈસ તુલસી ધ ગ્રાન્ડ તુલસી હોટલ. જોમાં આપણે મિટિંગ છે પ્લમ્બરની. તો હોટલ જોઈ લો ખાલી પર બહારથી. હોટલ નહીં મહેલમાં આવે એવું હોય. તો પાર્કિંગ પેલી સાઈડ જવા દે. તો કાકા આપણો પાર્કિંગ બતાવી તો જઈ રહ્યા છીએ. મિટિંગ હજી તૈયારી કરી રહ્યા, હજી ચાલુ નહીં થઈ. તો આપણે પાર્કિંગમાં રિક્ષા પાર્કિંગમાં મૂકી લઈ જઈએ આપણે મિટિંગમાં. તો દિલીપભાઈ પાર્કિંગમાં ગાલ દો એક્ટિવા. જોઈ લો ખાલી એકવાર નજારો જોઈ લો. મસ્ત જગ્યા હા. પગે લપસી જોઈ શું આપણે આવી જઈએ અંદર. ખાલી જોઈ લો સ્વિમિંગ પુલ ને જમવાની સગવડ છે. આ એક બાજુ સ્વિમિંગ પુલ, પેલી સાઈડ ડાઇનિંગ ટેબલ ના આપણા દુકાનના અડધા સેટ કહેવાય. દુકાનના અડધા સેટ કહેવાય. ગાઈસ નાનો આપણા અંદર એન્ટ્રી મારીએ છીએ. આપણે પાસ આપવાનો હોય. આપણા પાસ આપીએ. હા ફાઇનલી આપણે અંદર આવી જઈએ. એકવાર હોટલ વિઝિટ જોઈ લો તમે. ખાલી સરસ મજાની કરેલું હા. એ મારો ભાઈ આપણે જઈ રહીએ હાલ જો મિટિંગ જોઈ શકો છો તમે. બધું બહુ મસ્ત રીતે આયોજન, મસ્ત ક્વોલિટીના હા. નંબર હજી આવી એટલે મીટિંગ ચાલુ થઈ જશે. પોતાની જગ્યા લઈ મસ્ત રીતે. परिवार के हमारे अनमोल महानुभाव के रूप में जब आज अपना कीमती वक्त प्रदान कर आदरणीय राज्यसभा सांसद परम माननीय श्री बैन जी नायक सर जब हमारे बीच यहाँ उपस्थित हैं, तब हमारे मोदी जी की ओर से हमारे ये शब्द है कि हम मैकेन परिवार वाले कुछ अलग ही पहचान लिए जाते हैं, जैसे गुलाब फूलों में पहचान लिया जाता है।
हम मध्यम परिवार वाले कुछ अलग पहचान लिए जाते हैं, जैसे गुलाब फूलों में पहचान लिया जाता है। यहाँ तीर भी पड़ता है तो दिल में छुपा लेते हैं, जहाँ सलाखों पर ये मेहमान मिल जाते हैं। तो आइए हमारे आदरणीय नायक જય ભારત માતા કી જય આવું મેં તો પહેલી વાર જોયું છે બધા પ્લમ્બર ભાઈઓને ભેગા કરી અને એમની સાથે ભોજન કરવું, એમની વાત સાંભળવી. એટલા કાર્યક્રમના આયોજક મેકેન પરિવાર અલ્પેશભાઈ અને એમની ટીમ, ઉપસ્થિત સૌ કર્મઠ કાર્યકર્તાઓ જેમને જેટલું આપણને આરોગ્યનું કવચ નરેન્દ્રભાઈ મોદી અને ભૂપેન્દ્રભાઈની ડબલ એન્જિનની સરકાર આપતી હોય તો એ લેવાનું કામ તો આપણે છે. એટલે મારી વિનંતી છે, તમારા બધા જ લોકોને આયુષ્માન કાર્ડ તમારા પરિવારના સભ્યોનું નીકળી જાય અને હવે તો સરકારે 70 વર્ષ ઉપરના લોકો કાર્ડ નીકળે તો એક આરોગ્યલક્ષી તમે બધા જ જ્યારે કોઈ મોટી બીમારી આવતી હોય છે ત્યારે આપણે આપણી જે જમા પૂંજી હોય છે, આપણા દીકરા દીકરીને ભણાવવા માટેની, લગ્ન માટેની બધી ભેગી કરેલી જે મૂડી હોય છે એ કોઈ બીમાર પડે તો એમાં ખર્ચાઈ જતી હોય છે. અને ના હોય તો આપણે ક્યાંથી ઊંચીના પાછીના લોન કે વ્યાજમાં લાવીને પણ બીમારની દવા કરવી પડતી હોય છે. એટલે સરકારની આવી નાની નાની યોજના, વ્યવસાય સાથે જોડાણ, તમારું આધાર કાર્ડ આપવાનું. તમે ગમે તે સમાજમાંથી આવતા હોય, ગમે તે ધર્મમાંથી આવતા હોય, પરંતુ તમને સરકાર 15,000 રૂપિયાની તેની કીટ આપે, એની ટ્રેનિંગ આપે, 1 લાખ રૂપિયાની લોન આપે, 12 મહિનાની અંદર તમે લોન ભરી દો તો બીજી 2 લાખની લોન આપે, બીજી 2 લાખની લોન આપો એટલે 4 લાખની લોન આપે. એમ તમારી ક્રેડિબિલિટીના લીધે સરકાર પણ તમને મદદ કરે. બીજું એક શ્રમજીવીનું કાર્ડ છે, ઈ શ્રમ કાર્ડ. એ ઈ શ્રમ કાર્ડના માધ્યમથી પણ તમે સુરક્ષિત રહી શકો છો. એટલે મારી તમને વિનંતી છે કે આ સરકારની યોજનાઓનો લાભ પણ તમે લો, જેથી કરીને તમારા પરિવારને સુરક્ષિત રાખી શકશો. આપણે આખો દિવસ સવારથી લઈને સાંજ સુધી વ્યવસાયમાં હોઈએ, પરિવારને સમય ન આપી શકીએ, પરંતુ જે સરકાર 10 લાખ રૂપિયા એટલે એની કિંમત, તમે 2 કરોડ રૂપિયાની મજૂરી કરો ને ત્યારે 10 લાખ રૂપિયા બચે. ચોખ્ખા 10 લાખ રૂપિયા ક્યારે બચે? 2 કરોડ રૂપિયાની આપણે મજૂરી કરીએ ત્યારે બચત 10 લાખ રૂપિયા થાય. આવા સરકાર આપણને જ્યારે સીધા આપતા હોય તો એનો લાભ અહીંયા બધા જેટલા ઊભા છે, અહીંયા આવે ઉપસ્થિત રહ્યા છે, એ બધા જ આ યોજનાઓનો લાભ લે. બીજું, પ્લમ્બિંગમાં એક મોટી તકલીફ છે કે જેનું મકાન બની જાય પછી મેન્ટેન કરવા કોઈ આવતું નથી. એટલે એવી એજન્સી પણ તમારા વચ્ચે 5, 25, 10, 15 લોકોનું ગ્રુપ બનાવી અને કોઈ એવો નંબર જાહેર કરવો જોઈએ કે ભાઈ તમારા મહેસાણા શહેરમાં, આવું તો મહેસાણા મહાનગરપાલિકા બન્યું છે એટલે વિકાસ ખૂબ થશે. તો કન્સ્ટ્રક્શન પોઝેશન મળી ગયા પછી મકાન હોય કે દુકાન હોય કે શોરૂમ હોય કે ફેક્ટરી હોય, પરંતુ જે બિલ્ડર બનાવીને જાય પછી એના પછીની સર્વિસમાં પ્લમ્બર હોય, મિસ્ત્રી હોય, ઇલેક્ટ્રિશિયન હોય, આ બધામાં તકલીફ પડતી હોય છે અને પ્રજા હેરાન થતી હોય છે. એના માટે પણ તમારા બધાનું એક ગ્રુપ બનાવી અને આવા 2-4 મિત્રોને જ્યારે મહેસાણા શહેરમાં કોઈની જરૂર હોય તો ત્યાં જઈને સર્વિસ પૂરી પાડવામાં પૈસા પણ સારા મળે છે, સંબંધ પણ સારો થાય છે અને તમારા સર્વિસના લીધે તમને ભવિષ્યમાં તમારી સાથે જે જોડાયેલા લોકો નવા વેપાર ધંધો કરતા હોય ત્યારે તમને એનો વેપાર ધંધો પણ મળતો હોય છે. તમે બધા, આપણે બધા મધ્યમ અને પરિવારમાંથી આવીએ છીએ ત્યારે સરકારની અનેક યોજનાઓ છે, એ યોજનાઓનો પણ તમે લાભ લો. આ ફિટિંગ્સ દ્વારા જે પરિવારોને તમે કામ કરો છો એ પરિવારો સાથે પણ તમારો નાતો વધે. તમે બધા જ અહીંયા ગુજરાતની અંદર આપણા, હવે તો બીજા રાજ્યના લોકો પણ આ ધંધામાં આપણી વચ્ચે આવતા હોય છે, કારણ કે આપણા દીકરા દીકરી ભણતા હોય તો પછી આ વ્યવસાયમાં આવવા માંગતા નથી અને પછી બીજા રાજ્યના લોકો જ્યાં વેપાર ધંધો ઓછો હોય છે એ બધા લોકો અહીંયા આવીને આ પ્રકારની કુશળતા મેળવી અને વેપાર કરતા હોય છે. તો આપણે પણ આવનારી પેઢીને આનું માર્ગદર્શન આપી અને આ ધંધામાં પણ ઘણી ઓપોર્ચ્યુનિટી છે, કારણ કે કન્સ્ટ્રક્શન કદી બંધ થવાનું નથી
અને કન્સ્ટ્રક્શન બંધ નહીં થાય તો આપણો પણ વ્યવસાય કદી બંધ થવાનો નથી. એટલે નવી નવી ટેકનોલોજીઓ પણ તમારા ધંધામાં આવી છે. પહેલાં તો પેલા ઓટા પાડવા માટે મશીન લાવતા હતા, આખો દાડો જતો તાણે મેળ આવતો હતો. હવે એ બધું જતું રહ્યું, એ જમાનો જતો રહ્યો. હવે બધી નવી નવી ટેકનોલોજીઓ આવી છે. તો નવી નવી પરંતુ તમે બધા સાથે મળી અને જે પ્લમ્બિંગના વ્યવસાય સાથે કામ કરો છો એ બધા જ સુખી થાવ, તમારા પરિવારના દીકરા દીકરી ભણે એમને પણ સુખી કરો. અને આ ક્ષેત્રમાં આ આયોજન કરવા બદલ અને મને તમારા દર્શન કરાવવા બદલ હું ભાઈ અલ્પેશભાઈનો અને એમની ટીમનો હૃદયથી આભાર માનું છું કે આ પ્રકારનો મેં તો પહેલી વાર કાર્યક્રમ જોયો છે કે બધા પ્લમ્બર ભાઈઓને ભેગા કરી અને આવી વાત મુકાય. આપણે બધા સાથે મળી અને મહેસાણા મહાનગરપાલિકાને અને એની બહાર જે તમારે કામ કરવાની જે ધગશ છે એમાં ઈશ્વર તમને તમારા બધી મનોકામનાઓ પૂર્ણ કરે. દિવાળી આવી રહી છે, દિવાળીની પણ તમને એડવાન્સમાં શુભકામનાઓ પાઠવું છું. આપણા બધા જ માતાજી ભગવાન સોમનાથ દાદા તમારી બધી મનોકામનાઓ પૂર્ણ કરે અને તમારા બધાના દુઃખ દર્દ છે એ ભગવાન સોમનાથ દાદા પોતે હરી લઈ તમને બધાને સુખી રાખે. ખૂબ ખૂબ ધન્યવાદ સર. સર્વની લાગણી વધાવી અને સોમનાથ મહાદેવના સાનિધ્યમાં સર્વના મનોરથ પૂર્ણ થાય તેવી પ્રાર્થના સહ નરેન્દ્રભાઈ મોદી સાહેબ, આપણા આદરણીય વડાપ્રધાન સાહેબશ્રીના નેજા હેઠળ ચાલતી તમામ જે યોજનાઓ છે તેની પૂર્ણ માહિતી અને તેમાં કઈ રીતે જોડાઈ અને તેનો લાભ લઈ શકાય તેવી આપણા તમામ પ્લમ્બર ભાઈઓને આભાર પ્રકટ કરીએ છીએ. એટલે ખૂબ જ ઉત્સાહભેર સાહેબ પોતાના સભાના સાંસદ ને ખૂબ મહેનતુ તમે મહેસાણાની અંદર આજ સુધીમાં સાહેબને તમે સોશિયલ મીડિયા દેખશો તો 24/7 કંઈક ના કંઈક પ્રવૃત્તિ, ક્યાંક પૂર આવ્યું તો પહોંચી જાય, ક્યાં વાવાઝોડું પહોંચી જાય. પણ તમે એમનું સોશિયલ મીડિયા દેખશો તમને લાગશે કે આ એક નવો યુગ છે કે સાહેબ આપણા જેવા સામાન્ય માણસો માટે 24/7 દોડે છે. બીજી વસ્તુ કે સાહેબનું દિવસ પહેલાં મળવા ગયો, સાહેબનું શેડ્યુલ બહુ બીજી હતું અને વાઇબ્રન્ટ ચાલે છે ખેરવામાં. પણ મેં કહ્યું સાહેબ બધા પ્લમ્બર મિત્રોનો આગ્રહ એવો છે કે તમે 5-10 મિનિટ અમારા વચ્ચે આવશો તો ખૂબ ખૂબ તમારો આભાર. સાહેબ એમના બીજી શેડ્યુલમાં પણ આજે આપણે વચ્ચે આવ્યા છે. આપણું બધાનું મનોબળ વધાર્યું છે અને આપણી શોભા પણ વધારી છે. એ વતી બેક એન્ડ માર્કેટિંગ ટીમ વતી અને આપ સૌ વતી સાહેબનો ખૂબ ખૂબ આભાર. સાહેબ જ્યારે પણ મારા પ્લમ્બર મિત્રોને કંઈ પણ જરૂર પર તમારા સેવાલય આવે તો એમના કામ આ એવી હું આપણે સૌને આગ્રહ કરું સાહેબ. થેન્ક યુ સો મચ. છેલ્લે સાહેબ તમને એટલું જરૂર કહીશ કે નજરથી દૂર જવાથી પ્રેમ કોઈ દી ઓછો થતો નથી. નજરથી દૂર જવાથી પ્રેમ કોઈ દી ઓછો થતો નથી. કરી નાખો. મહેમાનોને વિદાય આપીને આપણા અલ્પેશભાઈ, ભૌતિકભાઈ આવી ચૂક્યા છે. એકવાર બંને માટે જોરદાર તાળી વગાડીએ. એમને મહેસાણાની ધી બેસ્ટ ધ ગ્રાન્ડ તુલસી હોટલમાં આપણને બધાને ઇન્વાઇટ કર્યા છે. અને ભૌતિકભાઈને આપણે બધા જાણીએ છીએ, 8 વર્ષથી આપણે તેમના સંપર્કમાં છીએ. બહુ મોટું નામ છે ન્યૂ શક્તિ સેનેટરી મહેસાણા. એકવાર જોરદાર તાળીથી ભૌતિકભાઈને વધાવી. ખૂબ જ ટૂંકી મુદતમાં બહુ સારી નામના મેળવી અને તમામ સાથે એક પારિવારિક નાતો બનાવ્યો છે. અમારા અલ્પેશભાઈ માટે એક જોરદાર તાળીનો ગણના થઈ જાય.